નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ મળીએ છીએ ગુજરાત પોલીસ ભરતી અને એમાં પણ આપણે કોન્સ્ટેબલ ભરતીની વાત કરવાના છે। કોન્સ્ટેબલ ભરતીને આપણે અગાઉ જોઈ ચૂક્યા, એવી રીતે તારીખ જે છે લેખિત પરીક્ષાની તારીખ આવી ચૂકી છે। ત્યારબાદ ઉમેદવારોમાં વારે વારે એક પ્રશ્ન ઉમેદવારો આપણે પૂછી રહ્યા છે કે સર સંમતિપત્રક જે છે આ વખતે આવશે કે કેમ, સંમતિપત્ર આવશે તો ક્યારે આવશે, કેવી રીતે ભરવું, આવે ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે। આપણે એના વિશે આજે પૂરેપૂરી માહિતી તમને આપવાના છે, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ સંમતિપત્ર ભરવાના કે નથી ભરવાના, ભરવાના છે તો કેમ ભરવાના છે, નથી ભરવાના તો કેમ નથી ભરવાના, આવા ઘણા બધા પ્રશ્નો તમે પૂછી રહ્યા છો। તો આ બધી જ વસ્તુની માહિતી આપણે આજના વિડીયોમાં કવર કરવાના છે। તે પહેલા ચેનલ ઉપર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ કરો, સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે ટ્રિકલ 3, જ્યાંથી તમને કોન્સ્ટેબલની જે છે અલગ અલગ મટીરિયલ પ્રમાણે પીડીએફ મળી રહ્યા છે, જે તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો, બરાબર। એ તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે। વાત કરીએ છીએ સંમતિપત્ર બાબતે, અપડેટ જે છે એ આપણે દેવાના છે, જેના કારણે તમને સંમતિપત્ર ભરવું કે ના ભરવું તેનો ખ્યાલ આવી જાય। જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તે લોકો હમણાં સરસ મજાની ઓફર છે, બાય 1 ગેટ 8 ફ્રી છે। એટલે કે કોન્સ્ટેબલનો એક કોર્સ 295 વાળો ખરીદો છો તો 25 MCQ સાથે કરંટ અફેર છે, 200 માર્કના 12 મોક ટેસ્ટ પેપર છે, અભ્યાસક્રમ પ્રમાણેના જે તમને મોડલ પેપર છે, સાથે સાથે ટેસ્ટ છે, વિષયના પોઈન્ટ મુજબ ટેસ્ટ છે, આ બધી વસ્તુ મળી જશે। રિઝનિંગના ક્લાસ પણ મળી જશે। ઉપરાંતમાં જે તમે જોઈ શકો છો અહીંયા તમે 25 MCQ ના કરંટ અફેર, આ બધી વસ્તુ તમને વોટ્સઅપમાં મળવા પાત્ર છે। તમારે મેસેજ કરવાનો છે 9424733719 આ નંબર ઉપર જઈ વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો છે। બાકી ડાયરેક્ટ નીચે લિંક પણ મળી જશે, વધુ માહિતી મળે પ્લે સ્ટોર ઉપર જે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। તો આ પણ વસ્તુ છે, જે લોકોને ડેમો જોઈ છે ડેમો આ નંબર ઉપર મળી જશે, બાકી જે છે એપ્લિકેશન ઉપર પણ અવેલેબલ છે, બરાબર। તો આ વસ્તુ છે, બાકી જેમને ડાયરેક્ટ બુક મંગાવી છે તો પીડીએફ મંગાવી છે લિંક નીચે મળી જશે। પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે કોઈ સંમતિ પત્રક ભરવામાં આવશે નહીં, તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાની તક આપવામાં આવશે। આ જે વસ્તુ છે 15 ઓક્ટોબર 2024 કહી ચૂકેલા હતા, એ સમયે પણ આપણે તમને માહિતી આપેલી હતી। હાલમાં પણ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એટલા માટે જે છે, અને હવે 15 તારીખ આવી ચૂકી છે, અને આજે કઈ તારીખ છે, તો આજે છે 21 તારીખ, બરાબર। તો જો સંમતિપત્રક ભરવાનું હોય તો આટલો બધો દિવસ લાગ્યો ન હોય, કારણ કે 15 ને ટોટલ 9 દિવસ એટલે 24 દિવસ જેવો સમયગાળો રહ્યો છે। એટલે જો સંમતિપત્ર ભરવાનું હોય તો પહેલા આવી ચૂક્યું, બરાબર। હજી કાંઈ આવ્યું નથી અને આવવાનું પણ નથી, કારણ કે પહેલેથી જ ભરતી આવી નહોતી, એ પહેલા સંમતિપત્રની જાણકારી આપી દીધી હતી। એટલે સંમતિપત્ર કાંઈ ભરવાના થતા નથી, કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। ઘણા બધા લોકો અસમંજસમાં મુકાતા હતા, કેટલા લોકો પ્રશ્ન કરી રહ્યા હતા, તો બસ આપણે આ માહિતી આપી દીધી છે, બસ। તો જે છે તમે તમારી તૈયારીમાં લાગી જાઓ, સંમતિપત્ર બાબતે બેફિકર રહો, બધાને પરીક્ષા આપવાની જ છે, બરાબર। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।